હવે આ જાન જોઈ એટલે બધા દેવતાઓને શરમ થવા માંડી. ઓહો, હવે આના જાનૈયા ભેગા આપણે જશું તો આપણે બધા ભૂંડા લાગશું. હારા માણસ શરમ જ થાય ને, કારણ કે આનું રહેવાનું ઘર શમશાન, ત્યાં કઈ બંગલા તો હોય નહીં. અને એકવાર બનાવ્યો તો રહેવાનો દીધો, બનાવ્યો હોત ને એકવાર ભગવાનને લગ્ન થયા ને પછી એક સમય આવ્યો તો ભગવાને મોટો મહેલ સોનાનો બનાવ્યો. ભગવાન કુબેરે એકવાર ભગવાન શિવને આજ્ઞાથી આખી સોનાની લંકા ભગવાન શિવે બનાવેલી છે પાર્વતીના કહેવાથી. નવું નવું મકાન તૈયાર થયું એટલે એની વાસ્તુ તો લેવી જ પડે. તો વાસ્તુનો સમય આવ્યો એટલે જેવું ઘર એવો વિદ્વાન બ્રાહ્મણને બોલાવે. તો ભગવાન શિવના મકાનની વાસ્તુ અને એનું કર્મકાંડ કરવા માટે રાવણને બોલાવે છે. બ્રાહ્મણ છે અને રાવણ નામ પાડવું હોય ને, અત્યાર સુધીમાં જોજો તમે કોઈ છોકરાનું નામ રાવણ નહીં પાડ્યું હોય. શા માટે? રાવણ નામ પાડવું હોય તો તમારી અંદર રાવણ જેટલા ગુણ હોવા જોઈએ. રાવણનો ક્યાંય એક પણ અવગુણ નથી. આ તો ન સમજાય રામાયણ તો અલગ વાત છે, નહીં તો રાવણમાં જેટલા સારા ગુણ હતા સાહેબ. અને હકીકત એ જ છે કે જે ગુરુમુખી જીવ હોય એ કોઈના અવગુણ નો જોવે, એ ગુણને જોવે સાહેબ. રાવણમાં કેટલા અવગુણ છે એ જોવા એની કરતા એમાં કેટલા ગુણ છે તમે જો. જો રાવણને તમને એક બે ગુણની વાત કરું, સૌથી પહેલા ભગવાન રામ જ્યારે રામેશ્વરની સ્થાપના કરવા માટે દૂત મોકલે છે. કોણ ગયું છે? જાંબુવંત. જાંબુવંતને દૂરથી જોયા એટલે રાવણે કીધું દાદા આવે છે, એને કોઈ કઈ કહેતા નહીં, કારણ કે જાંબુવંતની અંદર જે તાકાત હતી ને એ અવલૌકિક હતી સાહેબ. રાવણને આમંત્રણ દેવા માટે આયા છે. અવધથી રામ અને લખન આયા છે. રામેશ્વરની સ્થાપના કરવાની છે અને આપને કર્મકાંડ કરવા માટે એમના પુરોહિત બનીને આવવાનું છે. એમ શું કહે છે? કારણ કે શિવ સ્થાપના કરવી છે, અભિષેક કરવો છે તો પુરોહિત તો જોઈએ ને. ભગવાન રામ તો અવધમાં રહે છે એટલે તમારે એમના પુરોહિત બનીને આવવાનું છે. તો એની માટે શું સામગ્રી જોશે કયો? એટલે રાવણ બ્રાહ્મણ છે સાહેબ. રાવણ કહે છે કે દાદા હું એક બ્રાહ્મણ છું અને દશરથ પુત્ર ક્ષત્રિય છે, પણ શાસ્ત્રના નિયમ મુજબ કોઈ માણસ પોતાનો પરિવાર છોડી અને જંગલમાં વસવાટ કર્યો હોય તો એમને કહેજો જેટલી સામગ્રી જોશે એ બધી હું લેતો આવીશ. તો કે ભલે. હવે આમંત્રણ પણ સ્વીકારી લીધું છે, પુરોહિત બનવાય તૈયાર થઈ ગયા છે. જાંબુવંત આવતા રહ્યા પછી ભગવાન રામ પૂછે છે સામગ્રીનું લિસ્ટ લાયા છો? કહે છે કે બ્રાહ્મણ આવવાના છે અને સામગ્રી બધી સાથે લેતા આવવાના છે. તો કે ભલે. બીજા દિવસે રાવણ ત્યાં પધારે છે.
ભગવાન શિવની સ્થાપના થઈ ગઈ, પછી અભિષેક તો કરવો પડે ને. અભિષેક માટે તો પતિ પત્ની બંને જોયા ને. તો સીતાજીનું તો રાવણ હરણ કરી ગયો. એટલે જામવંતજી કહે છે, હે બ્રાહ્મણ, આપ તો કહેતા હતા હું બધું લેતો આવીશ, ત્યારે સીતાજીને સાથે લઈ આવ્યા. ત્યાં રાવણ સીતાજીને વિમાનમાંથી ઉતારે છે. ભગવાન રામ અને જાનકી ભગવાન શિવનો અભિષેક કરે છે અને પછી સીતાજી પાછા લંકામાં જતા રહે છે. એ સમયે ભગવાન રામ રાવણને કહે છે, હે બ્રાહ્મણ, આપ મારા પુરોહિત બની અત્રિ અહીંયા પધાર્યા છો, એ હિસાબે મારે તમને ગુરુ દક્ષિણા આપવી પડે. રાવણ કહે છે કે હે અવધ કુમારો, તમે મને પુરોહિત કીધો હોય અને તમારે મને દક્ષિણા આપવી હોય તો સૌથી પહેલા મારી ફરજ બને છે કઈ? તો હું બ્રાહ્મણ છું અને કર્મકાંડ પૂરો થાય એ આશીર્વાદ આપવા એ મારું કર્તવ્ય છે. તો હું પહેલા તમને આશીર્વાદ આપી દઉં, પછી દક્ષિણા માંગી લઈશ. જો કથા કેવી છે, રાવણ આજે અવધ કુમારોના પુરોહિત બની અને આશીર્વાદ આપે છે. છેલ્લે તમે જોજો, તમારા ઘરે કઈ કર્મકાંડ હોય ને તો છેલ્લે બ્રાહ્મણ હાથમાં ચોખા લેશે અને ધનવાન ભવ, પુત્રવાન ભવ, આયુષ્માન ભવ આવું બોલશે. બોલે છે ને. તમને ના ખબર હોય તો કહી દઉં, કોઈ પણ માણસ તમને આશીર્વાદ આપે ને, એ આશીર્વાદ ક્યારે મળે છે ખબર છે? આશીર્વાદ આપનાર માણસનું પુણ્ય ઓછું થાય ને ત્યારે તમને આશીર્વાદ પ્રાપ્ત થાય. એટલે પોતાના પુણ્યનું એ તમને આપે છે. આયુષ્માન ભવ, પુત્રવાન ભવ, ધનવાન ભવ. પોતાનું પુણ્ય તમારી માટે વાપરે છે. એટલે આ દેશના સંતો અને બ્રાહ્મણો વંદનીય છે. પોતે કરેલું ભજન, પોતે કરેલો કર્મકાંડ તમારા સુખની માટે તમને આપી દે છે. એટલે ક્યાંક ને ક્યાંક સાધુ બ્રાહ્મણને આપણે જોઈએ ને તો આપણને પગે લાગવાની જિજ્ઞાસા હોય છે. રાવણ આશીર્વાદ આપે છે કે હે અવધ કુમારો, તમે જે રામેશ્વરની સ્થાપના કરી અને એમાં જે મેં કર્મકાંડ કર્યો છે અને તમારો પુરોહિત બની અને હું અહીંયા આવ્યો છું, તો પહેલા હું આશીર્વાદ આપું છું કે અહીંથી તમે જે કામે જઈ રહ્યા છો એ કામમાં તમને સફળતા મળે, એ કામમાં તમારો વિજય થાય, એવા એક બ્રાહ્મણ તરીકે મારા આશીર્વાદ. એને ખબર નથી અહીંયા શું લેવા હતું. બોલું, કેવલ રામેશ્વરની સ્થાપના કરી, પુલ બનાવી અને રાવણનો વધ થવાનો હતો. એ રાવણને ખબર હતી છતાં એમ કહે છે કે એક બ્રાહ્મણ તરીકે હું તમને આશીર્વાદ આપું છું કે અહીંથી આગળની મંજિલ જે તમારી છે એમાં તમારો વિજય થાય. હવે ભગવાન રામ કહે છે કે હવે આપ ગુરુ દક્ષિણા માંગો. આશીર્વાદ તો મળી ગયો ભગવાનને, પણ હવે તમે મારા પુરોહિત બનીને આવ્યા છો તો દક્ષિણા માંગો. ભગવાન રામ કહે છે, હે બ્રાહ્મણ, તમે માંગવામાં જરાય સંકોચ નહીં રાખતા. તમારે જે જોઈએ તે માંગો. તેથી રાવણે માંગ્યું છે, પ્રભુ
એક બ્રાહ્મણ તરીકે તમારે મને આપવું હોય તો એક વસ્તુ મને જોઈએ છે. બોલો. જ્યારે મારું મૃત્યુ થાય ને ત્યારે મારી સામે પ્રભુ આપ અને લખન બે ઉભા હોય. રામ અને લખન બંને ભાઈ મારી સામે ઉભા હોય અને મારું મૃત્યુ થાય, આ મારે ગુરુ દક્ષિણા જોઈએ છે સાહેબ. પણ આજ સુધી રાવણના સારા ગુણ આપણે નથી જોયા સાહેબ. એને આ ગુરુ દક્ષિણા માંગી છે. એ પછી ભગવાન રામ રાવણનું યુદ્ધ થયું અને એમાં રાવણનું મૃત્યુ થયું ને